વરસાદ જય દ્વારકાધીશ, જય મામાદેવ. સ્વાગત છે તમારું આજના આપણે એક નવો વિડીયોની અંદર. ને આપણે અત્યારે હુયા જોડાવીને બધી કમ્પ્લીટ કરી લઈએ, કેમ કે આપણે ઉપનેર મૂકી દીધું આપણે ને હવે એ આંકવાનું છે. પછી ભરોટિયા બાકી છે, ભરોટિયા મજૂર કરે ને આપણે હુયા જોડાવી લઈએ. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. આપણે જે પહેલા દિવસે જે માંડવી ઉપાડી એ જ માંડવી કાઢવાની છે આપણે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, મળીએ આગળ. તો આપણે હુયા જોડાવી લીધા. બે ત્રણ ભરોટિયા નડતા એ હટાડવા પડશે. આગળ તો આપણે ભરતભાઈ થેસર રાખે ત્યાં પૂકી ગયા. ભરતભાઈ ના મામાનો છોકરો છે એ થેસર રાખે આગળ. તો ત્યાં આપણે પૂકી ગયા. એ અહીંથી આવીને અહીંયા કૌશિકભાઈ નામાં ચાલુ કરવાનું હોય એટલે આપણે આગળ પૂકી ગયા. છ હાથ ભર્યા પછી આવી છે ડાયરેક્ટ ઘેરે. તો આપણે હવે ઘેર ઓપને ચાલુ કરી દીધો. થોડુંક લીલું તો કેવરાવે, હા ધાકલા જેવું છે એટલે. આપણે આગળ તો ભરોટિયાનું કામ બધી ચાલુ છે. એક સાઈડ ના ભરોટિયા થઈ ગયા ને એક સાઈડ ના બાકી છે હજી. સિટી ભાઈ દેવા જ દેવી, હવે કાઢવી જ નથી સિટી. હવે માણા એ બને ને અહીં ઝીંકો ભાઈ ટ્રેક્ટર આખી આખીને તોડાઈ ગયા ને આ બે પગમાંથી પગ સડાવીને બેઠા. એક એક ભરોટિયું હારો અવાય. ઝીંકાભાઈને જ કામ કરવાનું હોય, વધારે અમારે ન કરવાનું હોય. હા પગ ઉપર પગ સડાવીને બેઠા. એક ભરોટિયું હાર્યું હોય તો હું ન બેહું ઘડી. હે હા વાંધો નહીં વાંધો નહીં, ટાઈમ પાસ. હા એ ભરોટિયું હારા ભરોટિયું. મૂલી આવતા નથી, સકડી આવતી નથી, એમાં કરવું તો કરવું. પછી વરસાદ માથે છે. આવી જવાનો આવી જવાનું છે તો કાઢ લેવી ક્યાં આવી ગયા. અલાલ આવી ગીજો, સકડી આવી ગીજો. સકડી આવી ગીજો. હાલ મૂલી આપણે આવી ગયા. નહીં આવેલા. હા બિચારા કૌશિકભાઈ ટેન્શન માં આવી ગયા હતા કે મારી સકડી નથી ને મજૂર નથી ને. હવે બધી આવી ગયો. કૌશિકભાઈ આખી નાખે. કાન પડે તા નેવરા. આપણે બપોર પછી જમીને પાછું ચાલુ કરી દીધું ટ્રેક્ટર ને. અઢી પોણા 3 જેવું વાગી ગયું છે. આમાં વિડીયોની ક્લિપ ઉતારવાનો બહુ ટાઈમ તો નથી મળતો. હાલો આ ભરોટિયું ખાલી થઈ ગયું એટલે મૂકવું પડશે પાછું. અત્યારે લગભગ 4 જેવું વાગ્યું છે ને આપણે એટલું કંઈક નીકળ્યું છે.
હજી 3 લાઈન આખી બાકી છે ને એમાં ભરતભાઈને પણ 2, 2.5, 3 એને પણ 3 જેટલું બાકી છે હજી. તો આપણે આગળ માંડવી તો કાઢીએ. હા, ભરતભાઈને કઈ કેટલી માંડવી રહી કૌશિકભાઈ? અરે હાલે ને માંડવી હેકો ને કી કઈક માંડવી હેકો ને મારી કોઈ દુખીઓ મારા ટકોરો કરે મન જાય મારા આકાશના અત્યારે લગભગ 6:30 જેવું વાગી ગયું ને આપણે ઓપને પણ બંધ કરી દીધું ને ટ્રેક્ટર પણ બંધ કરી દીધું. આ કૌશિકભાઈમાં થેસર આલે એ લગભગ રાતના હાંકવાનું થાય. કૌશિકભાઈને 2 કે 3 ભર્યા એટલે એ નીકળી જાય એટલે પછી આપણે આમાં લગાડીએ, લાઇટિંગ ફિટ કરી દઈએ થોડીક એટલે રાતના કાઢવામાં વાંધો ન આવે. તો આપણે આગળ જઈએ કૌશિકભાઈનું થેસર આલે ત્યાં કેટલું રહ્યું શું છે જોતા આવીએ. કૌશિકભાઈને અડધી કલાક જેવું છે પછી તો નીકળી જાય. તો આપણે અત્યારે લગભગ 7:30 જેવું થઈ ગયું છે ને થેસર પણ અહીં રાખી દઈએ. તો જમી બમીને ડાયરેક્ટ ચાલુ જ કરવાનું રહે. એ લાઈટુ બાઈટુ ને પણ હાવ શોખીન જીવડો હે. તો અત્યારે થેસર તો રાખી દીધું, લાઈટુ બાઈટુ બધી રેડી કરી નાખો. થેસર તો રાખી દીધું. આમ જો થેસર તો રહી ગયો, હવે આને સાફ કરી નાખ. હાલો કરી નાખીએ. આ આપણે થેસર ને બધી રાખી દીધું. તો અહીં આ ભાઈ ના દર્શન છે. ક્યાંથી આવ્યા ભાઈ? હવારના હતા ક્યાં તમે? એટલે તો કહું જવા દે. હતા ક્યાં હવારના? દખો તો હતા જામ છે જ. હા એ ભાઈને ફોન દે. તો આપણે માંડવી કાઢવાનું નક્કી કરી નાખ્યું. અહીં ભરતભાઈ ટ્રેક્ટર રાખી દીધું ને અહીંયા આપણે એક ભર વાર દીધું. હવે બીજું ભર લઈ લે લગભગ. તો મિત્રો અત્યારે લગભગ આપણે વાગવામાં તો 9 જેવું વાગ્યું છે. જમીને પાછું થેસર ચાલુ કરી દીધું ને એક ભરતભાઈનું ટ્રેક્ટર છે, એક આપણું ટ્રેક્ટર છે. 2 ટ્રેક્ટર રાખ્યા ભરોટિયા ઉપાડવામાં કેમ કે પુગાતું નથી એટલે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, આગળ મળીએ. તો આપણે એક ટોલી ભરાઈ ગઈ અને તો આપણે તો ઓલું ઉલાર્યું થાય એમ નથી એટલે ભરતભાઈ ટ્રેક્ટરમાં જોડાવીને ઉલાર્યું કર્યું. એવી ટોલી રાખી દે. લગભગ 10 જેવું તો વાગી ગયો, હજી થોડીક બાકી છે 20 ભર જેટલી. બાપા 10 વાગ્યા છોડાવો. તમે ટ્રેક્ટર આગળ તમને સોડા પાઈ ઉતરો કાપે પાથરું જયો. ભરતભાઈ ના હવા નવાડા તો એમ કાચા જાણે ડીઝલ ખુલ્લું હોય.